માયાનું કાર્ય છે ને એ અશાંતિ ઊભી કરે અને માયાનું કાર્ય છે ને ગમે એટલું હોય ને તો ઓછું ઓછું ને લાગે કે ન લાગે. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ માણસો હજારો હજારો કરોડના અબજોના પ્રોજેક્ટો ઘડે પણ જીવાત્માના મોક્ષ માટેની ખબર હોતી અને ફટ દઈને મોઢું ફાટ્યું રહે. શું હારે શું લઈ જાય હારે લઈ જાય, પૈસા ન લઈ જાય પણ ઊંધું મારીને પૈસા ભેગા કર્યા હોય, કોકને છેતરીને કર્યા હોય એ તો ભોગવવું જ પડશે. કે ચાલે અવળું કર્યું હોય અને અવળું કરીને પૈસા ભેગા કર્યા હોય તો પૈસા હારે નથી આવતા પણ અવળું કરેલું તો ભોગવવું પડે. અવળું કરેલું ભોગવવું પડે એવી જો એને સૂઝ પડે કે મારું બેટું હારે કંઈ આવે નહીં તો શું ખોબા ભરવા માટે કરવું જોઈએ, તો હારે શું આવે છે કે ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરોજી એ હોયના ઉપાધિ સર્વે વેઠ તરીકે વેઠ મનાય છે. રાંદી મથીને મરી જાય તેમ જોઈએ. એટલે જન્મા પહેલા જગત નહોતું અને મોવા પાછળ નથી જી. કોઈને પૂછ્યું કેટલા વર્ષ થયા? 30 વર્ષ થયા. 30 વર્ષ પહેલાં તું હતો નહોતો, પછી કેટલા વર્ષ રહેશે? 6 વર્ષ. એટલે પહેલાં નહોતો પછી નહોતો અને ચમતું હિલોળો સડી ગયો. સમજા જેનીમાં પહેલાં જગત નહોતું અને મોવા પાછળ નથી જી. વચ્ચેમાં વળગ્યું જુઠ્ઠા જેવું કવિ કહે છે કથી તો છે શું? આ માયાનો પડપંચ રચ્યો છે અને ખેલ ખલકનો ખોટો જી. દાસ નારાયણ હરિ ભજીને લાભ કરી લ્યો